રોજ રેડિયો રેડિયો કહું તો તમને એમ લાગે કે આ જૂનવાણી વિચારો વાળા, એટલે આજે હું ઇંગ્લિશ ગીત સાંભળીને આવ્યો. કોલ્ડ પ્લે નું એક હાયમન ઓફ ધ વીક કરીને સોંગ છે, ખબર છે? હાયમન ઓફ ધ વીકેન્ડ. હું જેટલું બોલીશ બધું લખાયું જ બોલીશ, એટલે ચિંતા કર્યા વગર લખી લેજો. હું શું છે આ ગીત કોઈ સાંભળ્યું છે? એમાં શું છે, બધું જ વસ્તુ આખું ઇન્ડિયા ઉપર બનાવ્યું છે લોકોએ. સાઉથના મંદિરો લીધા છે, સિદ્ધિવિનાયક ટાઈપ મંદિર લીધું છે, પણ એની અંદર જે શબ્દો જુઓ ને તમે તો એના લીધે હું પણ હાઈ ફીલ કરું છું અત્યારે. ફિલિંગ સો હાઈ, ડ્રંક એન્ડ હાઈ. શબ્દો ઉપર નથી જવું, પણ આપણે ગઈકાલે ખબર છે પેલું મરાઠી સોંગ વાળું જોયું હતું, ગુલાબી સાડિયા વાળું, એ જ રીતનું આજે પણ છે કે વિશ્વના જે બીજા સેલિબ્રિટીઝ છે કે વિશ્વની જે ફિલ્મ છે એની અંદર ભારતીય કલ્ચર કઈ રીતે ધીમે ધીમે દેખાઈ રહ્યું છે. તો ભારતની ધાક વિશ્વમાં વધી રહી છે એવું બતાવવું હોય ને આવા બધા ઉદાહરણ આપણા જવાબમાં આવવા જોઈએ. ખાલી મોદી સાહેબ ત્યાં ગયા અને ફટ દઈને એમને ગાર્ડ ઓફ ઓનર આપી દીધું, એ બધા ઉદાહરણો નથી. શું લખાય આ ગીતની અંદર? આખું ભારતીય સંસ્કૃતિ ઝળકે છે. હવે બીજું કોઈના સેલિબ્રિટીઝ ઉપર ટેટુ કેવું કેવું હોય ખબર છે? સંસ્કૃત ટેટુ ભાઈઓને ખાસ ખબર હોવી જોઈએ. હા, બહુ બધા ફિમેલ છે, એક નહીં બહુ બધા. કેટી પેરી છે ને, એમના ઉપર એક સંસ્કૃત ટેટુ છે, એમને લખાવેલું કોતરાવેલું છે. જોવું પડશે મારે. અનુગચ્છતિ પ્રવાહ લખી લો. અનુગચ્છતિ પ્રવાહ, અનુગચ્છતિ પ્રવાહ. પણ એ આપણા છે એટલે એ તો કરાવે, એમાં કઈ નવાઈ નથી એમ. અરે એવું ખોટું ના લગાડશો. સેલિબ્રિટીઝ એ વસ્તુ હાઇલાઇટ કરે છે, એ સારી વસ્તુ. આપણે અહીંયા શું ડિસ્કસ કરીએ છીએ કે આખા વિશ્વમાં ભારતની સંસ્કૃતિ ધીમે ધીમે પ્રચાર પ્રસાર પામી રહી છે. આનો ઇંગ્લિશ મતલબ ગો વિથ ધ ફ્લો થાય. લખી લો કૌંસમાં, ગો વિથ ધ ફ્લો. આ રીતે તમારી જાતે પણ સર્ચ કરજો. લેડી ગાગા, પછી બીજા કોણ છે, જેસિકા અલ્બા, એ બે ઉદાહરણ લખી નાખો. જેસિકા અલ્બા અને બીજું છે શું કીધું? લેડી ગાગા. હવે આ એટલી મોટી સેલિબ્રિટીઝ છે કે અહીંયા આવે તો આખું ગામ ગાંડું થાય, એ રીતની સેલિબ્રિટીઝ. તો એ લોકો જો સંસ્કૃત અપનાવતા હોય, આપણે હવે સંસ્કૃતમાં બોલવા નથી લાગતું કે અહમ ગચ્છામી કે તુમ ગચ્છામી, બરોબર, પણ આવું કંઈક જવાબમાં આવવું જોઈએ. બીજી વસ્તુ હતી, આપણો સેશન ખાલી હિસ્ટ્રી સુધી કે લેંગ્વેજ સુધી સીમિત નહીં રહે. કઈ રીતે જવાબને ઇમ્પ્રૂવ કરવો છે, બીજા કરતા 2 માર્ક્સ વધારે લાવવા છે, એના ઉપર ખાસ ફોકસ હશે. તો બીજી વસ્તુ હતી, અમિતાભ બચ્ચનને કેટલા મિત્રો ફોલો કરે છે ઇન્સ્ટાગ્રામ ઉપર, ટ્વિટર ઉપર? બોલો, આજે કઈ જોયું તમે નજર મારી? તો એમણે એક મૂવી વિશે લખ્યું છે કે સતત 3જા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની અંદર આપણી ફિલ્મ બતાવવામાં આવશે. પણ એ બતાવવામાં આવશે ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શું છે? મંથન કરીને મૂવી. કોઈ ગયા આપણા જીએસના સેશનમાં જોડાયા હોય તો ખબર હશે. મંથન મૂવી શાના ઉપર આધારિત છે? શાના માટે બહુ વખણાય છે? ગુજરાતના 5 લાખ ફાર્મર્સ દ્વારા બનાવવામાં આવી હતી. ગુજરાતના કોઈ ડાયરેક્ટર હતા, ડાયરેક્ટર તો હોય, પણ ગુજરાતના 5 લાખ ફાર્મર્સે ભેગા થઈ પૈસા ભેગા કરી અને મૂવી પ્રોડ્યુસ કર્યું હતું અને પબ્લિશ કર્યું હતું. તો આ ક્યાં લખવા કામ લાગશે? કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની અંદર. ક્યાં બતાવવા કામ લાગશે આ વસ્તુ? સહકારિતાનું ઉદાહરણ છે, સહકારિતાની શરૂઆત છે. લખી લો. એ પિક્ચર ચાલુ નહીં કરીએ, લખી લો. મંથન મૂવી, 5 લાખ ખેડૂતો, સહકારિતાનું ઉદાહરણ. આપણે જે ભૂતકાળથી લઈને વર્તમાનનું ઉદાહરણ લખતા હોઈએ છીએ, એક સમય હતો ક્યાં, એક સમય છે ક્યાં, એને તમે કનેક્ટ કરી શકશો.